નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 સપ્ટેમ્બર 2025 આજના હવામાન વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું। ગુજરાતની અંદર અત્યારે વરાપનો રાઉન્ડ ચાલી રહ્યો છે। આગામી દિવસની અંદર 13-14 આસપાસ ફરી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે। તે સિસ્ટમ ગુજરાતને કેટલી અસર કરી શકે છે, ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવશે કે નહીં, તો આવશે તો કઈ તારીખથી કયા વિસ્તારની અંદર લાભ મળશે તેની વિસ્તારથી માહિતી મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો, તેમજ ઘણા બધા ભાગોની અંદર વરસાદથી વંચિત પણ હાલ જોવા મળી રહ્યા છે। પરંતુ મિત્રો હજુ પણ ગુજરાતની અંદર આગામી દિવસની અંદર સારા વરસાદની હવે કોઈ શક્યતા જણાતી નથી। અને ખાસ કરીને મિત્રો અત્યારે મગફળીના પાકની અંદર ડોડવા કાળા પડતા હોય છે, તેમજ ઉત્પાદન તમે વધારવા માંગો છો તો યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપની દ્વારા લઈને આવ્યા છીએ માઇક્રોનો CBZ જે કેલ્શિયમ, બોરોન અને ઝીંક યુક્ત મિશ્રણ પ્રવાહી ખાતર આવે છે, જેનો છંટકાવ કરીને તમે કાળા ડોડવાથી છુટકારો મેળવી શકો છો, તેમજ મગફળીમાં ઉત્પાદન વધુ મેળવી શકો છો। જે પ્રોડક્ટ નજીકના કોઈપણ એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે। વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે। ખાસ કરી મિત્રો ગુજરાતની અંદર આગામી દિવસની અંદર એક વરસાદનો રાઉન્ડ આવી શકે છે, પરંતુ લોટરી મુજબનો રાઉન્ડ હાલ તો દેખાઈ રહ્યો છે, કારણ કે બંગાળની ખાડીમાં એક નાની એટલે કે હળવી સિસ્ટમ બનવા જઈ રહી છે। હાલ તેનો ટ્રક બે દર્શાવી રહ્યા છે, એક તો મહારાષ્ટ્ર અથવા તો મધ્યપ્રદેશથી એવી રીતે આગળ ચાલે તેવી સંભાવના છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન બહુ મોટું મજબૂત થવાની શક્યતા ખૂબ ઓછી છે। ત્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે। આગામી 13 તારીખ દરમિયાન તે સિસ્ટમમાં થોડીક મજબૂત બની શકે છે, અને ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે, મહારાષ્ટ્ર સુધી આવવાની સંભાવના છે, જેના કારણે તે થોડીક વધુ મજબૂત થવાની છે। તેમજ ગુજરાતમાં તે પ્રવેશ કરવાની નથી, તેમજ ગુજરાતના અમુક ભાગોની અંદર અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે। એટલે કે ગુજરાતની અંદર લોટરી મુજબ વરસાદની સંભાવના રહેલી છે, એ પણ સાર્વત્રિક વિસ્તારમાં નહીં જોવા મળે। અમુક ભાગોની અંદર હળવા છૂટાછવાયા મધ્યમ વરસાદ નોંધાય તેવી હાલ શક્યતાઓ રહેલી છે। હાલની અપડેટ પ્રમાણે 15-16 તારીખથી ગુજરાતમાં ફરી પાછો હવામાનમાં પલટો આવી શકે છે। ત્યાં સુધી ગુજરાતની અંદર હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે, તેમજ તાપમાનનો પારો પણ ઉંચકાય તેવી સંભાવના છે, ગરમીનું પ્રમાણ પણ વધી શકે છે। જ્યારે મિત્રો 15-16ની વાત કરવામાં આવે તો હળવા સામાન્ય રેડા ઝાપટા પડી શકે છે, અમુક જગ્યાએ હળવા વરસાદની પણ સંભાવના છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો સમાવેશ 15-16 તારીખ દરમિયાન જોવા મળી રહ્યો છે। 16, 17, 18 તારીખ દરમિયાન પણ રેડા ઝાપટા હળવા મધ્યમ વરસાદ પડી શકે છે, એ પણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે। બાકી કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ સિસ્ટમની કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળે અસર થાય તેવી સંભાવના નથી। મધ્યપ્રદેશ એટલે કે મહારાષ્ટ્ર સુધીના ભાગોની અંદર આવવાની છે સિસ્ટમ, ત્યાં વધારે વરસાદ નોંધાશે, પરંતુ ગુજરાત પર તેની અસર ખાસી નહીં જોવા મળે, જેની નોંધ લેવી। બાકી મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાતમાંથી હવે ચોમાસું વિધિવત રીતે 25 સપ્ટેમ્બર આસપાસથી વિદાય લે તેવી હવામાન વિભાગે જાહેરાત કરી છે, પરંતુ તમામ ભાગોની અંદર હાલ તો તારીખ અલગ અલગ હોય છે, પરંતુ ત્યારથી શરૂઆત થાય ચોમાસું વિદાયની તેવી સંભાવના છે। આ વર્ષ મિત્રો ઘણા બધા સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે, હવે તે વિસ્તારની અંદર વરસાદ આવે તેવી હાલ શક્યતા ઓછી જોવા મળી રહી છે। બાકી મિત્રો આ સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ।